સ્વાગત છે આપ બંનેનું જમાવટમાં. આશાબેન, શું આશા છે તમને? નમસ્કાર. સૌપ્રથમ તો દેવાંશુબેન, આપના માધ્યમથી હું આપણા ગુજરાતની જનતાને એક વોટ અપીલ કરવા માંગુ છું કે ભાઈ આજે ધોમધકતો તાપ છે, પરંતુ અત્યાર સુધીમાં જે 10% મતદાન થયું છે, સવારમાં જે લોકોએ મતદાતાએ જાગૃતતા બતાવી છે, તેમજ કહીએ ફર્સ્ટ વોટરે જે એન્થ્યુઝમ બતાવ્યું છે, આજે લોકો ગ્રુપમાં ઢોલ નગારા સાથે મતદાન કરવા જઈ રહ્યા છે, તો આ ક્રમ સતત જળવાઈ રહે અને જ્યાં સુધીમાં બપોર સુધીમાં મહત્તમમાં મહત્તમ મતદાન થઈ જાય એવી મારી ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે એક જનતાને અપીલ છે. અને બીજું કહીએ તો અત્યારે જે સવારે 7 વાગે કે 7:15 વાગે બૂથ ઉપર જે લોકોની મોટી સંખ્યા હતી, એ જ બતાવે છે કે લોકોમાં લોકશાહીના આ પર્વને ઉજવવા માટે એક જાગૃતતા આવી છે, અને આ જાગૃતતા છે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જે દેશનો વિકાસ થઈ રહ્યો છે એમના માટે જ આવી છે, અને દેશના વિકાસમાં સહભાગી થવા માટે જ યુવાઓ કે વૃદ્ધો અથવા મહિલાઓ આજે આગળ આવી રહી છે. જયદીપભાઈ, આશાબેને તો પોતાની આશા વ્યક્ત કરી દીધી કે વહેલી સવારથી જે મતદારો ઉમટી પડ્યા છે એ આશા બતાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની અંદર. તમે શું કહેશો, શું લાગી રહ્યું છે આ વખતે? સૌથી પહેલા તો તમામ ગુજરાતના લોકોને મારા તરફથી જય માતાજી અને ખૂબ ખૂબ અભિનંદન. જે રીતે વોટિંગ ચાલુ રહ્યું છે અને સંવિધાન બચાવવા માટેનું આ છેલ્લું ઇલેક્શન છે, આ તાનાશાહી સરકારને ઉડાવવા માટે તમારે સતત મતદાન કરવું જોઈએ. જે રાજપૂત ભાઈઓ જોડે જે મહિલાઓ વિરોધી સરકાર છે, ભ્રષ્ટાચારી સરકારને કાઢવું હોય તો તમારી પાસે એક શસ્ત્ર છે જે આજે વોટનું તમારે લોકો નિભાવી રહ્યા છે, અને ખૂબ ખૂબ અભિનંદન. અને જમાવટની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન. જે રીતે તમે કવરેજ કર્યું, જોવાનું બહુ ધાડક મને કચ્છના બા હોય કે બીજા બધા જે પણ તમારું કવરેજ હતું ખૂબ સારું હતું. અને તમે જો જોશો તો પહેલેથી ભારતીય જનતા પાર્ટી એકદમ બેકફૂટ પર છે. એમને તમે વાણી વિલાસ જોશો, અંતર કલર જોશો, અને એના પણ અમે ટીકા ટિપ્પણી નથી કરવા માંગતા આજે મતદાનના દિવસે કે મેડમ આ રીતે જે રીતે વાત કરી, મેં જે કોડ ઓફ કન્ડક્ટ છે એ પ્રમાણે કોઈ પક્ષાપક્ષીની ઉપર જઈને એટલું કહેવા માંગીશ મેં કે જનતા એમના સાચા મુદ્દા પર જઈ રહી છે અને એ મુદ્દાને વળગી રહેજો. ગઈકાલે રાત્રે બહુ બધી લોભ લાલચો વેચવામાં આવી છે. ગામડેથી વિડીયો આવ્યા છે કે દારૂ 700 રૂપિયા પણ વોટના પૈસા ભારતીય જનતા પાર્ટી ગાંડાતુર થઈને પૈસાનું પાણીનું વહીવટ કરવામાં આવે છે. બટ તો પણ તમે જે તમારા જે સંવિધાનના હકો છે એને બચાવવા માટે તમે સારી રીતે વોટ કરજો, અને જે રીતે લોકો સીટો હારી રહ્યા છે આ એમનું બતાવવામાં આવે છે કે લોકો હારી રહ્યા છે. આશાબેન, જયદીપભાઈ તો કહી રહ્યા છે કે આ વખતે ઘણી બધી સીટો પર ભારતીય જનતા પાર્ટી હારી રહી છે. ક્ષત્રિયો પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીને ઘણી બધી સ્ટ્રેટેજી એમને બદલવી પડી છે ક્ષત્રિયોના કારણે. શું લાગે છે આ વખતે? સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટી હંમેશા કોઈ એક પર્ટિક્યુલર મુદ્દાને લઈને નહીં પણ વિકાસવાદની રાજનીતિ કરતી આવી છે. અંત્યોદયના લક્ષ્ય સાથે અંતિમ છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે. અમારા જનપ્રતિનિધિ કહીએ કે કાર્યકર્તા કહીએ તે 24/7 365 ડેઝ લોકો વચ્ચે રહ્યા છે. જ્યારે એવું નથી કે ભાઈ જ્યારે ચુનાવનો માહોલ આવે ત્યારે જ લોકો વચ્ચે અમે જઈએ છીએ. પણ અને જે ભાઈ અત્યારે નક્કર વાતો કરી રહ્યા છે, કોઈ સાબિતી વગર, પહેલી વસ્તુ તો એવી છે કે જાહેર જનતા વચ્ચે બોલવું એ શક્ય નથી. અને બાકી એમની આ જે એમના જે દીવા સ્વપ્ન છે એ તો એમને મુબારક, કોંગ્રેસને મુબારક. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 26માંથી 26 સીટો લાવે છે, અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ખૂબ જ સરસ રીતે અમારો જે નારો છે કે અબકી બાર 405 એ લક્ષ્યને પરિપૂર્ણ કરશું. કારણ કે અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ દ્વારા જે પેજ સમિતિની રચના કરવામાં આવે છે, તો પેજ સમિતિના જે સભ્યો છે તેના સુધી કહીએ જનતા સુધી, અમારા મતદાતાઓ સુધી એમના સારા નરસા પ્રસંગો હોય કે એમની જરૂરિયાતો હોય ત્યારે તેમની વચ્ચે હંમેશા રહ્યા છીએ. તેમજ મહિલા લક્ષી યોજના હોય, ખેડૂત લક્ષી યોજના હોય કે અમારું જે ઘોષણા પત્ર નથી કહેતા, અમે સંકલ્પ પત્ર કહીએ છીએ. સંકલ્પ પત્ર એટલે કહીએ છીએ કે અમે આપેલા નક્કર વાયદાઓ હંમેશા અમે પૂર્ણ કરતા રહીએ છીએ, અને ભૂતકાળમાં પણ કરતા રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ કરશું. જ્યારે કોંગ્રેસમાં આપણે આગલા દિવસોમાં જોયું હતું કે એમના જ તત્કાલીન વડાપ્રધાન કહેતા હતા કે અમે 1 રૂપિયો મોકલીએ છીએ તો 15 પૈસા લોકો સુધી પહોંચે છે. જ્યારે આજે છે એ જનધન ખાતામાં લોકો સુધી એમના પૈસા પહોંચે છે. કોઈ વચ્ચે આવતા નથી, કોઈ ખાયકી નથી.
ભૂતકાળમાં જોયું હતું કે જે ઘોટાળાની સરકાર કહેવાતી હતી એના બદલે આજે લોકો વિકાસના મુદ્દા સાથે જનતા વચ્ચે જઈ રહ્યા છે. અમારા પાસે જનતાને કહેવા માટે અનેકો મુદ્દા છે. જનતા પાસે વોટ માંગવા માટે પણ અમારા પાસે અનેક મુદ્દાઓ રહ્યા છે. નહીં કે એક તુષ્ટિકરણની રાજનીતિ સાથે જ અમે લોકો વચ્ચે રહીએ છીએ. આશાબેન, તમે મુદ્દાની વાત કરી, જનતાના મુદ્દાઓની વાત કરવામાં આવી, પણ છેલ્લા 3 મહિનાથી જોઈએ ગુજરાતની અંદર ચૂંટણીની અંદર જે મૂળ મુદ્દા હતા એ જ પરિવર્તિત થઈ ગયા. ક્યાંક ચાલ્યું બનાસની બેન, ક્યાંક અનામત ચાલ્યું, ક્યાંક ભેંસ ચાલ્યું. આ જ પ્રકારના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. છેલ્લા 10 વર્ષની અંદર તમે કયા કાર્યો કર્યા એની વાત ન થઈ, ન તો આવતા 5 વર્ષોની અંદર શું કાર્ય કરવામાં આવશે એની વાત કરવામાં આવી. શું કહેશો એ બાબતે? પહેલી વસ્તુ કહીએ કે અમે તો લોકો વચ્ચે આ પોકળ મુદ્દાઓ લઈને ગયા જ નથી. અમે અમારા મતદાતા સુધી એમને લાભાર્થીઓનો સૌપ્રથમ સંપર્ક કર્યો. લાભાર્થીનો સંપર્ક એ માટે શક્ય બન્યો કે અમે એ લોકોને લાભ આપ્યા છે ત્યારે આ લાભાર્થીનો સંપર્ક શક્ય બન્યો હતો. અમે અમારા એક લાભાર્થી સુધી ગયા હતા અને એક ઘરમાં લગભગ કહીએ કે જરૂરિયાતમંદ હરેક લોકોને લાભ આપ્યો છે. 80 કરોડ લોકોને અનાજ આપ્યું છે. જ્યારે ડ્રોન દીદી દ્વારા મહિલાઓને સશક્ત કરવા માટે જે મહિલાઓ છે મુખ્ય ધારામાં જોડવાનું કામ કર્યું છે તે ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓ કહીએ કે વિદ્યાર્થીઓ માટે કહીએ, બાળકી જન્મે એ પહેલાથી ધાત્રી માતાથી એમના મૃત્યુ સુધી વિધવા પેન્શન સુધીની યોજનાઓ અમે લોકોને આપી છે અને આજે પૂર્ણ કરી છે. આજે લોકો છે એ મતદાન કરે છે. કોઈ મતદાતા ગ્રામ્યના મતદાતા કહીએ કે શહેરી મતદાતા કહીએ, બધા જ આજે સારી સમજ શક્તિ, ઈચ્છા શક્તિ ધરાવે છે અને એ જ આજનું મતદાનના પરિણામના અંતે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે ત્યારે એ જન સમર્થન છે એ લોકો સમક્ષ આવશે. લોકોના સહયોગથી, લોકોના સહકારથી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી ત્રીજી વખત વડાપ્રધાન બનશે. તેમજ કહીએ કે ભૂતકાળ ભવિષ્યના મુદ્દાઓ તો ભવિષ્યમાં 5 વર્ષમાં શું કરવાના છે અમારા નરેન્દ્રભાઈ મોદીજીએ લોકો વચ્ચે કહ્યું જ છે ને અમે દરેક મતદાતાએ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જે ભારત છે એનું અર્થતંત્ર આઝાદી પછીના વર્ષોમાં જે ખાડે ગયું હતું તેને આજે વિશ્વની પહેલી 5 અર્થવ્યવસ્થામાં પાછલા દિવસોમાં ત્રીજી સરસ અર્થવ્યવસ્થા બનાવવાનો જે વાયદો છે 2010 લોકોને અમે આપેલા વાયદાઓ ભાઈ પૂર્ણ કરીને લોકો વચ્ચે ગયા છે. આદરણીય બેન 5 વાયદા તો કહી દો. બેન 5 વાયદા કહી દો. તમે શું કરશો? 5 વાયદા કહી દો. કચ્છના છેવાડાના લોકો સુધી છે અમે પાણી 5 વાયદા કહી દો. તમે શું કરશો? 24 માં તમે શું કર્યા? બેડાઓ લઈને બેડા યુદ્ધો થતા હતા એ બંધ કર્યા છે. ટેન્કર પદ્ધતિ જે કોંગ્રેસના રાજમાં હતી એ બંધ કરી છે અને જે યોજનાઓનો કોંગ્રેસ હંમેશા વિરોધ કરતી આવી હતી એ નર્મદા યોજના આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ શપથ લીધાના 17મા દિવસે છે સરદાર સરોવર ડેમ માટેની મંજૂરી મળી હતી અને તેની સૌની યોજના દ્વારા કચ્છના કહીએ કે સૌરાષ્ટ્રના કહીએ કોંગ્રેસના શાસનમાં જે પાણી માટે વલખા મારતા હતા એ લોકો સુધી અમે એમના ઘર સુધી નળનું કનેક્શન આપી અને નળ સે જળની યોજનાને અમે સાકાર કરી છે. આવી રીતે જ લોકોને પાકા મકાનો આપ્યા છે. જે કહીએ કે સ્ત્રીઓ જ્યારે વિદ્યાર્થીઓની યોજનાઓ હતી તો નમો લક્ષ્મી, નમો સરસ્વતી, નમો શ્રી દ્વારા પણ અમે લોકો વચ્ચે ગયા છીએ. આવી રીતે કહીએ અને યુરિયાની વાત કરીએ કે ખાતર છે, ખાતર અમે લોકોને 2200 નો આવતો તો 224 રૂપિયામાં થેલી આપી છે. આવી રીતે કહીએ કે ખેડૂતો પણ અમારા સાથે રહ્યા છે હંમેશા. બાકી દિવા સ્વપ્ન કોંગ્રેસને જોવું હોય તો એમને મુબારક છે. એમની હાલત આજે શું છે દેશમાં એ સૌ જાણે છે. આશાબેન આપને રોકવા માંગીશ. આપે ઘણી બધી યોજનાઓની વાત કરી, મુદ્દાઓની વાત છે એ આપણે કરી રહ્યા છીએ. જયદીપસિંહ પાસેથી પણ જાણવું છે, આ વખતે કોંગ્રેસ પણ તો ક્યાંક મુદ્દાઓને ચૂકી છે, કારણ કે બંધારણ ખતમ કરી દેશે, અનામત લઈ લેશે, આ પ્રકારની વાતો. ભેંસ ઉપર પણ પ્રિયંકા ગાંધી જ્યારે વલસાડની અંદર આવ્યા કે સભાને સંબોધન કર્યું હોય તો એમણે પણ મુદ્દાઓની વાત કરવા કરતા એમણે પ્રહારો પર વધારે ફોકસ કર્યું. શું કહેશો તમે? સૌથી પહેલા જો આશાબેન હજુ 3 મિનિટ આપું ને, એમને 5 મુદ્દા એમની પાસે બોલવાના નથી. એમના મેનિફેસ્ટોમાં શું હતું? કેમ કે મેનિફેસ્ટોમાં જો કાઢવા બેસતો ને આશાબેન, તમે 2 કરોડ નોકરી આપી હતી, 20 કરોડ નોકરી અત્યારે તમારે આપવાની હતી. એનો જવાબ તમે આપો અત્યારે. તમે એવું કહો છો કે તમે સંકલ્પ પત્ર કર્યો તો 20 કરોડ જોબ ક્યાં છે? એક જોબ તમે છેલ્લા 45 વર્ષમાં સૌથી વધારે અનએમ્પ્લોયડ રેશિયો છે તમારો, બરાબર? મહિલાઓની તમે મહિલા થઈને તમે આશાબેન, હવે તમે સાંભળી લો થોડું. આશાબેન તમે સાંભળી લો. ચલો બોલી દો. ચલો. અરે 20 કરોડ લોકોને નોકરી આપવાનો તમે વાયદો કર્યો હતો. 15 લાખ રૂપિયાનો વાયદો કોઈ કર્યો હતો? 15 લાખ રૂપિયા આવ્યા. 15 લાખ રૂપિયા આવ્યા. આશાબેન 15 લાખ રૂપિયા આવી ગયા. આશાબેન 15 લાખ રૂપિયા આવી ગયા. આશાબેન 15 લાખ રૂપિયા આવી ગયા. 15 લાખ રૂપિયા આવી ગયા.
તો તમે હવે સાંભળો, હવે તમે બોલ્યા, તમે તમને મેં કહું છું કે એમના વાયદા નથી, એમના જુમલા હોય છે, એ બધાને જ ખબર છે. એમના વાયદા નથી, એમના જુમલા હોય છે કે જે વસ્તુ કહેશો તમે એ વસ્તુ તો કરે જ નહીં. આજે ડ્રોન પાયલટ બની રહી છે કે ચૂલા ચોકામાંથી બહાર આવી અને ગ્રામ્ય મહિલાઓ પણ આજે રોજગાર પોતાના અને આશાબેન સાંભળવાનું રાખો. તમે મને કહ્યું તમે ખાલી મન કી બાત સાંભળીને આવો છો, ત્યાં તમને સાંભળવા નથી આવતા, તમે અહીંયા ખાલી બોલશો. તમને ખબર છે કે મન કી બાત જ સાંભળીને આવો છો. હવે સાંભળી લો જરા. હવે આશાબેન સેજલબેન જરા કહો કે વચ્ચે મુદ્દાઓ સામેવાળાને બોલવા દે. આશાબેન, આપણે જયદીપસિંહને સાંભળીશું, પછી આપ એમના પર પ્રહારો કરજો. પ્રહાર કરતા જવાબ આપવાની વસ્તુ નથી કે 20 કરોડ જોબ આપવાની નથી, એક જોબ તમને નથી આપી, સરકારી પદો ખાલી છે. સામે તમે જોશો 15 લાખ રૂપિયાના જે જુમલા લાયા તો અમિતભાઈ પોતે એવું કીધું કે એ તો જુમલા હતા. આ સરકારની વાત શું છે? દરેક જુમલા નીકળે છે એમના. 400 રૂપિયા ગેસ સિલિન્ડર આપવાના હતા, અત્યારે જે સ્ટેટ ઇલેક્શન ગયા ત્યાં કોઈને આપવામાં ન થયા. અને મને તો શરમ આવે છે કે આપણે 3 માંથી 2 પેનલિસ્ટ મહિલાઓ છે અને આવો દેશનો વડાપ્રધાન મંત્રી કે જે મણિપુરમાં મહિલાઓને નગ્ન કરીને ચલાવવામાં આવે છે ત્યારે અટહાસ્ય કરે છે મણિપુર ઉપર, જે પાર્લામેન્ટમાં બોલવા નથી માંગતા. એ જ છોડો, તમે મહિલા પહેલવાનો આપણે તો સૌને લાગણી થઈ અને સન્માન થઈ. ઓલિમ્પિક મહિલા, એમના બીજેપીના નેતા 1000 મહિલાઓને ગમે તેમ છેડછાડ કરે ત્યારે આ ભાજપના નેતાઓ ક્યાં જાય છે? ત્યારે એમનું મહિલા સશક્તિકરણ ક્યાં જાય છે? એ જ એમના બીજેપીના નેતા ગઈકાલે તમે જોશો છેલ્લા અઠવાડિયે 4000 ક્લિપો પડે છે મહિલાઓનું શોષણ કરવામાં. 67 વર્ષની લેડીઝને બૂમો પાડે છે. એ વ્યક્તિ માટે નરેન્દ્રભાઈ પોતે જઈને વોટ માંગે છે કે ભાઈ આને જે એક વોટ આપશો એ અમારી શક્તિ વધારશે. તો આ દેશનો વડાપ્રધાન આવું પહેલી વખત હશે કે જે બલાત્કારીઓ માટે વોટ માંગે છે. સતત બલાત્કારીઓને છછડવામાં આવે છે. એમના નેતાઓને તમે વાણી વિલાસ જોઈ લો, એ મહિલાઓ વિશે શું બોલે છે. આજે અમારી રજપૂત સમાજની મહિલાઓ રસ્તા પર કેમ છે? અમારે ત્યાં સાડીનો માર્કેટથી ચેડો નતું કરતો, એ લોકો બજારમાં શાક લેવા નથી જતા, આજે રસ્તા પર રણચંડી બની છે. ત્યારે આશાબેનને એ મહિલાઓ નથી દેખાતી. એના પછી કિસાનોની વાત આવી. કિસાનો 700 કિસાનો શહીદ થયા. 11 મહિના સુધી કિસાનો દેશની બોર્ડર પર આ સરકારની સામે વિરોધ કરી રહી હતી. એ સરકારનું ચૂ ના થઈ. જ્યારે ઉત્તર પ્રદેશનું ઇલેક્શન આવ્યું ત્યારે એમને છોડવામાં, ત્યારે જય જવાન જય કિસાન ક્યાં હતા? ત્યારે કિસાનોને ખાલિસ્તાનીઓ કહેતા હતા તમે, ત્યારે ખેડૂતોને આતંકવાદીઓ કહેતા હતા. હવે તમને વોટ લેવા માટે તમે વાત કરો છો. બીજી વસ્તુ, તમે યુવા માટે સૌથી વધારે બેરોજગાર દેશ હોય આખા વર્લ્ડમાં તો એ છે. ખાલી વાતોના ભણગા ફૂંકવામાં આવે છે કે એ પોસ્ટર બોય જ્યારે ભ્રષ્ટાચારીઓની વાત કરે છે એ ભ્રષ્ટાચારીઓ મહારાષ્ટ્રના 70,000 કરોડને ચક્કી જે વાત કરે છે એને 2 દિવસ ભાજપમાં પણ જોઈન કરાવે છે અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને ફાઇનાન્સ મિનિસ્ટર બનાવે છે. જનતા શું નથી દેખતી? જનતા બધું દેખે છે કે ભાઈ તમે કેવા લોકોને સાથે લો છો. તમે ભ્રષ્ટાચારી ખતમ કરવાની વાત કરો છો. સૌથી વધારે ભ્રષ્ટાચાર તમારે ત્યાં ભરેલા છે. ઇલેક્ટ્રોલ બોન્ડ, ભારતના ઇતિહાસમાં સૌથી મોટો જે કૌભાંડ કરવામાં આવ્યો, તમે પૈસા લઈને એક્સટોર્શન કરવાનું, જે પૈસા તમે જે અહીંયા જે ખોટા એન્કાઉન્ટર કરતા હતા, તડી પાડ્યા હતા તમારા નેતા, એ રીતે તમે પૈસા લઈને ઈડી સીબીઆઈ પાસે છોડતા હતા. આજે જનતાના મુદ્દા શું છે? તમે જે વસ્તુ કીધી કે સંવિધાન, તમારા પોતાના નેતા બોલ્યા છે કે અમે 400 પાર લાવશું, સંવિધાન બદલી નાખશું. કેટલા નેતા બોલ્યા તમારા? 7 થી 8 નેતા બોલ્યા છે કે અમે સંવિધાન બદલવા માટે 405 ની અમને સરકાર જોવે છે. તો તેની સામે અમે બોલશું ને. અમે શું આવ્યું? અમે બેનને પૂછો, અમે 5 મુદ્દા મેં તમને બોલી દઈશ મારા એના કે ભાઈ જે મહિલાઓને છે 1 લાખ રૂપિયા અમે આપવામાં સુધી ઓલરેડી અમે કર્ણાટકમાં આપી રહ્યા છે. સ્ટુડન્ટોને જોબ નહીં મળે ત્યાં સુધી અમને પેન્શન આપવામાં આવશે. અને જો નહીં આપવામાં આવે, તમે અગ્નિવીર યોજના લાવ્યા, 75 વર્ષના બાબા એવું કહે છે કે મને હજુ 5 વર્ષની સરકાર આપો અને 22 વર્ષના છોકરાઓને રિટાયર કરી રહ્યા છો. તો મેડમ, યુવાઓ માટે ક્યાં છે આ સરકાર? સૌથી વધારે તમે વિરોધ જોશો યુવાનો, મહિલાઓનો, કિસાનોનો વિરોધ છે. વાત એ છે કે તમે મુદ્દાની વાત કરો. તમારા મોટા નેતા આવીને હિન્દુ મુસલમાનની વાતો કરે છે, ઇન્ડિયા પાકિસ્તાનની વાતો કરે છે, દેશની વાતો કરે છે, તો તમને કાઉન્ટર જવાબ મળશે. જો તમે ઈટ મારશો તો પથ્થર તમે સામને મળશે. પણ તમે જયારે જનતાના મુદ્દા છે, તમે મેનિફેસ્ટો તો સૌથી વધારે અમારો મેનિફેસ્ટો તો માન્ય નરેન્દ્ર મોદીએ જાહેર કર્યો છે, જ્યાં એકદમ ગોપન વાતો કરે છે. અમારા એક મુદ્દા તમે જો, જે સાયન્ટિફિકલી રાહુલજી અમારા નેતા 5000 કિલોમીટર આખા દેશને પરિભ્રમણ કર્યું છે, એને એક જનતાના મુદ્દા પરથી સાયન્ટિફિકલી મેનિફેસ્ટો બનાવ્યો છે. આ ભાજપના પ્રવક્તા સો કોલ્ડ કહેવાતી દેશની સૌથી મોટી પાર્ટીના પ્રવક્તાને ચેલેન્જ આપો, એમના 5 મુદ્દા જો કહી દે ને 5 મુદ્દા મેં તમને કહ્યું કે તમે પહેલા વાયદા પૂરા કર્યા હતા, નહીં કહી શકે. એ અંત્યોદય, સર્વોદય, તમારા અંત્યોદયની વાતો તમે કરો છો ને છેલ્લે તમે ઘર કોના ભરો છો? અદાની અંબાણીને 16 લાખ 18 લાખ કરોડનું દેવું માફ કરીને એક ખેડૂતનું 1 રૂપિયો તમારાથી દેવું માફ નથી થતું. તમે સૂટબૂટની સરકાર છો, લોકો માની ગયા છે કે તમે જે પણ કરો છો એ જે પણ તમારા મુદ્દા હશે એ ખાલી ઉદ્યોગપતિઓના ટેક્સ માફી કરવા માટે હશે, અથવા લોન માફી કરવા માટે, અથવા પૈસા ઉઘરાવીને એ લોકોની સામેના કેસો હટાવવામાં આવશે. તો આ જનતા અને ભારતીય જનતા પાર્ટીનું સામેનું ઇલેક્શન છે.
બંને પક્ષોને આપણે સાંભળી રહ્યા છીએ, બંને પક્ષો વાત કરી રહ્યા છે મુદ્દાઓની, પણ અત્યારે પણ પ્રહારો જ આપણે થતા જોઈ રહ્યા છીએ. મારે બંને પાસેથી એ જાણવું છે કે આ વખતે ગુજરાતમાં પહેલા 3 મહિનાથી સમીકરણો જે છે છેલ્લા બદલાઈ ગયા છે ગુજરાતની ચૂંટણીની અંદર. ખાસ કરીને જે ક્ષત્રિયોએ લડાઈ ચાલુ કરી, અસ્મિતાની લડાઈ ચાલુ કરી, ભારતીય જનતા પાર્ટીને પોતાની સ્ટ્રેટેજી બદલવાની જરૂર પડી. સામે કોંગ્રેસ જે છે એ આ આંદોલનને, અસ્મિતા લડાઈને પોતાની તક માની રહી છે. આ બંનેને પૂછવું છે મારે, ભારતીય જનતા પાર્ટી તરફથી આશાબેન આપને એ પૂછવું છે કે ક્ષત્રિયોના કારણે ભારતીય જનતા પાર્ટીને કેટલી અસર થઈ શકે છે, અને બીજું આપને જયદીપસિંહ એ પૂછવું છે કે તમને શું લાગે છે કેટલી સીટો પર તમને તક દેખાઈ રહી છે અત્યારે? બેન, હું તો એક જ કહીશ કે આ લોકશાહીનું મહાપર્વ છે, અને લોકશાહીના મહાપર્વમાં આજે સવારે છે 7 વાગે જનજુવાળ સાથે લોકો બહાર આવી રહ્યા છે. એ ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી થી આકર્ષિત થઈને ઇવન નાના ભૂલકાઓ કહીએ ને તો ભૂલકાઓ પણ એના મોદી દાદાને મળવા માટે આતુર રહ્યા છે. તો લોકો છે એ સ્વયંભૂ બહાર આવે છે અને એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિથી આકર્ષિત થઈ અને લોકો આવી રહ્યા છે. અને આવતા દિવસોમાં કોઈ જે લોકોને મળેલા લાભો છે કે લોકોએ આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની નેતૃત્વમાં જે આશાનું કિરણ જોયું છે એ પરિપૂર્ણ કરવા માટે લોકો સ્વયંભૂ બહાર આવે છે, અને એ લક્ષ્ય છે એ પૂર્ણ થશે. અમે જે વાત કરી છે કે ભાઈ અમે ગુજરાતમાં 26 માંથી 26 સીટો લાવશું, એ તો 100% અમારા આદરણીય યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી, અમિત શાહજી તેમજ અમારા પેજ સમિતિના પ્રણેતા એવા CR પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં પૂર્ણ કરશું. જયદીપસિંહ, શું લાગે છે તમને? દેખો બેન, આ રાજપૂત સમાજની અસ્મિતા સાથે જે કર્યું છે તો રૂપાલાજી અને એમના જે જુનાગઢના જિલ્લા પંચાયતના નેતાના બફાટ છે, અને કાયમ બફાટ કરતા આવ્યા છે. કેમ કે મહિલા વિરોધી છે, એ લોકોને નાગપુરના સંઘમાં શીખવામાં આવે છે જે પોતે નારીઓ વિશે શું બોલે છે અને શું વોટ કરે છે. બધાને ખ્યાલ છે કે દલિતો ને પીછડા અને નવેલા વિછો એક હલકી કક્ષાની આ લોકો રાજનીતિ કરે છે. એમની સાથે 2 જ મુદ્દા છે. આ ખાલી બધી વિકાસની વાતો છે. એ હિન્દુ મુસલમાન અને ઇન્ડિયા પાકિસ્તાન સિવાય વોટ માંગી શકે એવી હાલતમાં નથી. પણ આ વખતે જનતા તમે જોશો 5 વર્ષમાં છેલ્લા તો એક વર્ષમાં એ લોકો જે રીતે હેરાન કર્યા, લોકોને રઝળતા કર્યા હતા કોવિડમાં, ઇન્જેક્શનોની દલાલી કરતા હતા. એમના આજે જે નેતાનું નામ બોલ્યા તેમનું, બેન આપણને શરમ આવે કે જે ઇન્જેક્શનોને તમે પેપરનું કટિંગ જોઈને લઈ લો, ભાજપના નેતા ઇન્જેક્શન દલાલી કરતા હતા. એ સુગરના ઇન્જેક્શનો લોકોને મારા, તમે કોરોનાની રસીમાં જોઈ લો કે ભાઈ પૈસા લઈને તમે એક મોતની તમે રસી તમને લોકોને મુકાઈ દીધી ને એના પર એ લોકો વોટ માંગતા હતા, સાહેબો હટાવી લીધો. કેમ? કેમ કે લોકો મળવા માંડ્યા. એ વ્યક્તિ પોતે લંડનમાં જઈને સ્વીકારે છે કે મારી રસીના કારણે સૌથી વધારે લોકો બ્રેન હેમરેજ અને હાર્ટ એટેકથી મળશે. તરત જ એમણે ફોટો કાઢી નાખ્યો. હી ઇઝ નોટ અકાઉન્ટેબલ, હી ઇઝ ઝીરો અકાઉન્ટેબલ, હી ઇઝ જસ્ટ સેમ એન્ડ જોકર ફોર ધ ઇન્ડિયન ડેમોક્રેસી. અને એની સામે તમે જોશો કે લોકોને જયારે મળતા હતા ને ત્યારે આ લોકો લાકડાના પૈસા નતા છોડતા. લાકડાની એ કરવા વાળા વ્યક્તિઓ જનતા સમજી ગઈ છે કે એક વખત નહીં, 2 વખત નહીં, તો એમને એક વખતમાં જનતાને જે વાયદા કર્યા હતા એના વાયદાઓ પૂરા નથી થયા. નર્મદાની વાત કરશો, નર્મદા કોંગ્રેસે ચાલુ કરી હતી, 72% આજે બી નહેરો બાકી છે. અને જે નહેરો બનેલી છે પાર્લામેન્ટમાં કહેવામાં આવશે, પાર્લામેન્ટમાં કહેશે કે ભાઈ નહેરો તૂટી જાય છે, નહેરો તૂટી જાય છે. કેમ તૂટી જાય છે? કે ઉંદર ખાઈ ગયું એટલે લોકોના ખેડૂતના પાણી જતું રહ્યું. એવા તમે પાર્લામેન્ટમાં તમે જવાબ દેશો. કુપોષિત બાળકોની વાત કરો તો દેશમાં સૌથી વધારે 3જા નંબરના કુપોષિત બાળકો છે. એની પછી તમે જોશો તો 16,000 આદિવાસી છોકરાઓ અને જે મધ્યમ વર્ગના છોકરાઓ ભણતા હતા એ લોકો પ્રાઇવેટ સ્કૂલોનો જે ધંધો ચલાવી રહ્યા છે. સાથે મળીને કેટલી કોલેજો એ લોકોના બીજેપીના નેતાઓ ખોલીને બેઠા છે. ઓલ ઓવર તમે જોશો તો એ લોકોએ જે વસ્તુ છે ખાલી જે ફેસબુક વોટ્સએપ પર આપણે જે બતાવતા હોય ફોટો પાડવા માટેનો હોય છે ઓપોર્ચ્યુનિટીઝ, એ આજે બી તમે ઈ શ્રમ કાર્ડની વાત કરશો, મેં પોતે ઈ શ્રમ કાર્ડ મારા મત વિસ્તારમાં બનાવું છું. તમારી ત્યાં 5% તમે ઈ શ્રમ કાર્ડથી લઈને તમે બનાવી નહીં શક્યા. એટલે બેન શું છે કે આ વસ્તુ રજપૂત સમાજ કરતા બી છે, ત્યાં મહિલા વિરોધી આ સરકાર છે. અને બીજું કે મહિલા રજપૂતોની તો આ એ લોકો પોતે જ છંછેડેલો મુદ્દો છે. કોંગ્રેસે એવું કહે છે કે કોંગ્રેસ આ મુદ્દાને આગળ કર્યું કે કર્યું. અમે તો ડેમોક્રેસીમાં માનવા વાળા લોકો છે. અમે સંવિધાન લાવ્યા હતા, સંવિધાન દરેક નાગરિકને સરખું રાખે છે. આ વ્યક્તિઓ આને પહેલા મુસ્લિમ સમાજને પણ ગમે તેમ બોલતા હતા. છેલ્લી 15 મિનિટમાં એક જ સમાજની વાત કરી રહ્યા છે. જો ડેમોક્રેસીમાં માનતા હોય તો એ માણસે એક જ સમાજની વાત. બેન મેં ક્યાં બોલ્યો? તમે બેન મેં તો હમણાં છેલ્લી 1 મિનિટમાં આવ્યો, 1 મિનિટમાં આવ્યો તમને, 1 મિનિટમાં આવ્યો તમને મુસ્લિમ સમાજનું નામ આવ્યું, તમે તો બોલો માંડ્યા. મુસ્લિમ સમાજનું નામ આવ્યું તમને, તમે મુસ્લિમોને શું બોલ્યા છે? તમારા નેતા બધાને ખબર છે. તમે SC SC સમાજને શું બોલ્યા છે તમે બધાને ખબર છે. તમે આજે બી
સજલબેન અમને કહો તો હું સાંભળવાનું રાખે. સજલબેન એ બોલતા ત્યારે મેં નથી બોલતો. સજલબેન એમને કહો કે સાંભળવાનું આ રાખે. બંનેને રોકવા તમને માંગીશ. મને જયદીપસિંહ, ખબર છે આપની તમે ખાલી પાસેથી મનથી એ વાત જાણવા સાંભળી લો. માંગીશ કે કોંગ્રેસને આ વખતે કેટલી બેઠકો પર તક દેખાઈ રહી છે? બધી સીટ પર જે રીતે અમે જે મહેનત કરી છે તમે જોશો કે સૌથી પહેલા જે અમારી બૂથ કમિટી એમને એવું લાગે છે કે બૂથ સમિતિ ખાલી એ લોકો બનાવી શકે છે. અમે એક મંડળ બનાવીને એ રીતે કર્યું હતું. તમે જે સિલેક્શન ઓફ કેન્ડિડેટ તમે જોશો, તમે ઇવન તમારા જમાવટના શોમાં બી તમે જોયું હશે કેન્ડિડેટ સિલેક્શન જે રીતે હતું એ એકદમ અલગ રીતે કરવામાં આવ્યું હતું. સાયન્ટિફિક સર્વે કરવામાં આવ્યા હતા. 3 સર્વે પછી અમે જે સીટ આપી હતી એની સાથે બૂથ મેનેજર હતી. એટલે સામે તમે જોશો તો એટલું બધી વેરવિખેર અમારી સામેનો જે વિપક્ષ છે અલગ અલગ બૂથોમાં પડેલો છે, જે પેન ડ્રાઈવ બનાવવામાં, ચિઠ્ઠીઓ લખવામાં અને પત્રિકાઓ બહાર પાડવામાં રોજ એ લોકો એ જ કરે છે. બીજું અંદર કશું કામ થતું નથી. અને એ રીતે તમે તમે જોશો કહી તો રહ્યા છો 14 કે થી 15 કોંગ્રેસે સીટ આ એવી છે, વખતે 14 કેન્ડિડેટ થી 15 સીટ સિલેક્શનમાં બહુ એવી જ છે. ધ્યાન રાખ્યું, બહુ જ સર્વે કર્યા અને ત્યાર પછી કેન્ડિડેટ છે એ પસંદ કર્યા. તો સુરતમાં કેમ આવું પરિણામ આવ્યું? નિલેશ કુંભાણી કેમ આવી રીતે ગાયબ થઈ ગયા અને સુરતની બેઠક કેમ બિનહરીફ થઈ ગઈ? હા બેન, સુરતમાં એવું છે કે તમે જ્યારે ફેર પ્લે છોડીને સામ દામ દંડ તમે બધું જ જો કોઈના પર લગાવી દો, એ વસ્તુ તમે ઇન્દોરમાં પણ થઈ હતી. એ ઇન્દોરના જે કેન્ડિડેટ હતા એની સામે તમે જે એમના વરિષ્ઠ મહાજન જે તેના હતા આ ટાઈમ એમપી, અમે શું બોલીએ તમે સમજી શકો છો. ત્યારે બેન કેવું છે ને કે હવે તમને મારે કઈ બી રીતે પાડવા છે. મેં તમારા પાસે કઈ બી કરું, તમારા બાળકો પર તમારે એ થાય, તમારા ઘરના ધંધાઓ પર થાય. તો એ રીતે એ લોકો કરે છે. અને લોકો જનતા જાણે છે કે એમને કોઈ કેન્ડિડેટ પાછું લેતું નથી, ટિકિટ એના પાછી જાય છે. એ લોકોની ટિકિટો કેમ ખેંચવામાં આવી અને તમે એકાદ 26 માંથી એક સીટ પર તમે ગેમ કરી ગયા, પણ એનાથી લોકોના તમે મત અધિકાર તમે જે છીની લીધો સુરતનો, એના બધે તમને એના એ મળશે, એના પ્રોપોર્શનલી તમને એના જે બી છે પણ તમને એના તમને જયદીપસિંહ મળશે. એવું નથી લાગતું કે ભારતીય જનતા પાર્ટીએ શામદામ દંડભેદની નીતિ ઉપયોગ કરી, ભારતીય જનતા પાર્ટીએ ગેમ કરી? તમે એવું કહી રહ્યા છો, હું કોઈનો પક્ષ નથી લઈ રહી, પણ કોંગ્રેસ પણ તો ઊંઘતી ઝડપાઈ છે. કારણ કે જ્યારે નિલેશ કુંભાણીનું નામ જાહેર થયું ત્યારે કોંગ્રેસના જ અમુક કાર્યકર્તાઓ હતા જેમણે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ તો આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા છે, છતાં પણ ટિકિટ આપી. ટેકેદારો પસંદ કરવામાં પણ એ પ્રકારનું થયું. તો કોંગ્રેસ ઊંઘતી નથી ઝડપાઈ આ બાબતે? હવે એમ જાતિગત સમીકરણો પ્રમાણે જ્યાં જે સમાજને ટિકિટ આપવામાં આવતી તે પ્રમાણે આપવામાં આવી હતી. ઇન્ડિયા આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન હતું તો તે પ્રમાણે થયું હતું. અને 70 વર્ષમાંથી 60 વર્ષ 55 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું છે. જ્યારે એ લોકોના 2 સભ્ય પણ નતા ત્યારે પણ અમે કોઈને ફોર્મ પાછા ખેંચી નતા લેવામાં આવતા. કોંગ્રેસે આટલી 400 એમને 303 માં આટલું બધું કરે છે. 440 ની સરકાર અમે ચલાવી છે. કોઈ દિવસ કોઈ વિપક્ષી સરકાર તોડવામાં નથી આવતી. કોઈ વિપક્ષના લોકોને, કોઈ વિપક્ષના નેતાઓને કોઈને તોડવામાં નતા. એ માનનીય અટલ બિહારી વાજપેયી હલકી રક્ષાની રાજનીતિ પર આવી જાઓ. તમે કોઈના ઘર સુધી પહોંચી જાઓ, કોઈના ઘર સુધી પહોંચી જાઓ મેડમ, તો એ વખતે ત્યારે દરેક વ્યક્તિને એક લિમિટ હોય. એ લિમિટની ઉપર એ ભાઈ આગળ નહીં ચાલી શક્યા અને એમને સરેન્ડર કરી દીધું. જયદીપસિંહ, આપની પાસેથી એક સવાલ હું એ પણ જાણવા માંગીશ કે બૂથ મેનેજમેન્ટની તમે વાત કરી હમણાં કે ભારતીય જનતા પાર્ટી જે રીતે મેનેજમેન્ટ કરે છે એ રીતે આ વખતે કોંગ્રેસે પણ કર્યું. સર્વેની પણ આપે વાત કરી. મારે આપની પાસેથી એ જાણવું છે કે કોંગ્રેસના કેન્ડિડેટ્સ છે એ અમુક બેઠકો પર ચોક્કસથી ટફ ફાઇટ આપી રહ્યા છે, પણ જમીની સ્તરે કોંગ્રેસ કેમ મજબૂત નથી દેખાતી? મેમ, હવે આ થયું સંગઠનનું કામ. અમે સંગઠનમાં જો એવું કહું કે સામે બુટલેગરો વધારે છે એમની પાસે ને એ લોકો પૈસાનો ધોધ વાય છે, તો એ મારું એક હલકું કંઈક નાનું તમને કે ભલે સત્ય છે પણ નાનું તમને એક્સક્યુઝ થવાશે. છેલ્લા 30 વર્ષમાં સરકાર અમારી ત્યાં છે નથી. આમાં જે રીતે ગઈ વખતનું ઇલેક્શન થયું હતું અને આ વખતે અમારી પાસે ઇલેક્શનના જે અમારા પોતાના કોંગ્રેસના ખાતા હતા એ ખાતા સરકારે બંધ કરી દીધા છે. તો જે પૈસાનો જે વહીવટ હોય છે તે મિનિમમ છે, જે કેન્ડિડેટ કરતો હોય તે રીતે હોય છે. બટ આ રીતે અમે જે સંસાધનો હતા એ સંસાધનો સારી રીતે યુઝ કર્યું છે. જે અમારા સર્વે પ્રમાણે જ્યાં સીટ્સ હતી જે આવતી હતી 14 થી 16 સીટ, ત્યાં સૌથી વધારે સંસાધનો લગાવવામાં આવ્યા હતા. અને બીજી વસ્તુ કે જ્યાં બૂથ મેનેજમેન્ટ હતું ત્યાં અમે મંડળથી કર્યું છે. જ્યાં અમે ગઈ વખતે 40 હતા તો આ વખતે અમે 60-70 પર પહોંચ્યા છે. વી આર નોટ સેઇંગ કે અમે 100% પરફેક્ટલી થઈ ગયા છે. 40% 70-80 પર પહોંચ્યા છે. બટ એ ઓનગોઈંગ પ્રોસેસ છે. કેમ કે આજે સંવિધાન માટે કે લોકોના હક માટે અને જે આટલી સામે જે રીતે સરકાર પડે છે, ઇવન મારા પર 2-4 કેસ ફાઇલ કરી દીધા છે ખાલી શેના માટે કે લોકોને સવાલ માટે ઉઠાવવા માટે. અમારે ત્યાં પૂર આવ્યું હતું, પૂરમાં લોકો કામ કરતા હતા, અમે લોકો 24 કલાક એમની સામે પણ સરકાર હેરાન કરતી હતી. તો ધીરે ધીરે કાર્યકર્તાઓ જે છે અડીગમ તેવું છે જ અને સાથે સાથે અમે આગળ ચાલી રહ્યા છે. બૂથ લેવલથી લઈને આશાબેન, મંડળ લેવલથી આપની તાલુકા લેવલ સુધી સારામાં સારી. આશાબેન, આપની પાસેથી જી
આશાબેન, આપની પાસેથી મારે એ જાણવું છે કે કોંગ્રેસ આ વખતે કહી રહી છે કે સર્વે કરી અને કેન્ડિડેટ પસંદ કરવામાં આવ્યા છે. એ કોંગ્રેસની બાબત છે, આંતરિક બાબત છે. પણ મારે એ જાણવું છે કે અમુક સીટો એવી છે કે કોંગ્રેસ જે ટફ ફાઇટ આપી રહી છે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટને, જેમ કે રાજકોટની બેઠક છે પરેશ ધાનાણી, પરસોત્તમ રૂપાલા, બનાસકાંઠાની બેઠક છે ગેનીબેન ટફ ફાઇટ આપી રહ્યા છે, વલસાડની અંદર અનંત પટેલ, ધવલ પટેલને ટફ ફાઇટ આપી રહ્યા છે, ભરૂચમાં ચૈતર વસાવા ટફ ફાઇટ આપી રહ્યા છે. શું લાગે છે કે આ બધી બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન કામ કરી શકશે વ્યવસ્થિત? પહેલી વસ્તુ તો તમે પહેલા તો હું ગુજરાતમાં કોઈ પર્ટિક્યુલર એક બેઠકની વાત નથી કરતી. ભારતીય જનતા પાર્ટી જ્યારે ઉમેદવાર ઉતારે છે ત્યારે ધવલભાઈ કહીએ તો સુશિક્ષિત અને લોકો વચ્ચે કોઈ નિર્વિવાદ નિર્વ્યસની કહીએ પહેલું તો એવા ઉમેદવારો લાવે છે કે જે લોકો વચ્ચે, તેમજ બનાસમાં કહીએ તો ગેનીબેનની સામે જે રેખાબેન છે એ સુશિક્ષિત નારી છે. એટલે કહીએ કે સુરતના કેન્ડિડેટ વલસાડમાં આપો છો બેન તમે. કાર્યકર્તાઓ અને ઉમેદવારોને ઉતારે છે કે નહીં કે સુરતમાં રહેતા લોકો વલસાડમાં ટિકિટ આપો છો તમે. ભાઈ તમે બોલતા હતા ત્યારે હું વચ્ચે નથી બોલી. સુશિક્ષિત નારીને અથવા તો યુવાઓને ઓપોર્ચ્યુનિટી આપે છે કે જે ખરેખર લોકો વચ્ચે અને લોકો માટે હંમેશા માટે કામ કરતા રહ્યા છે, નહીં કે ખાલી ખોટું પેલા રોવાના ધોવાના સ્ટેજ ઉપર નાટક. અમારા જે કરેલા કામો સાથે અમે લોકો વચ્ચે ગયા છીએ. અને ભાઈએ જે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી, પહેલા તો કહીએ ભારતીય જનતા પાર્ટીનો હરેક કાર્યકર્તા છે સ્વયં સાથે લોકો વચ્ચે જતો રહ્યો છે. ક્યારેય તે મારધાડ કે ધાકધમકીથી લોકો વચ્ચે ગયા નથી. ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવાર કહીએ કે અથવા તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે હંમેશા લોકો વચ્ચે મુદ્દાઓ સાથે, વિકાસની રાજનીતિ સાથે અને એક ચોક્કસ નક્કર લક્ષ્ય સાથે એમની જરૂરિયાતોની પૂર્ણતા માટે જાય છે. એટલે જ ભારતીય જનતા પાર્ટીને જે છેલ્લા 30 વર્ષમાં કોંગ્રેસને ગુજરાતમાંથી વિદાય લેવી પડી છે એનું એ નક્કર કારણ છે. સમજો, એક વખત લોકો આ જે મતદાતા છે જાગૃત મતદાતાઓ છે એના માટે યોગ્ય જનપ્રતિનિધિને હંમેશા ચૂંટતા આવ્યા છે અને ભવિષ્યમાં પણ ચૂંટશે. બાકી ભાઈએ કરે કોંગ્રેસ પાસે હવે કઈ મુદ્દા નથી એટલે લોકોને ખાલી ને ખાલી પોકળ વાયદાઓ કરે છે. ભાઈએ નર્મદાની વાત કરી તો નર્મદા ડેમમાં શું કામ ને એ મેઘા પાટકર સાથે કોંગ્રેસ રહી હતી. રામ મંદિરની વાત કરીએ તો રામ મંદિરને એક છે કહીએ કે આપણને હંમેશા સનાતન વિરોધી રહ્યા છે. પર્ટિક્યુલર એક કહીએ કે એક સાઈડ જઈને એક તરફી તુષ્ટિકરણની રાજનીતિ કરતા આવ્યા છે. અને એમના રાજકુમારની વાત કરીએ તો હંમેશા કોંગ્રેસના રાજકુમારને સાચવવા માટે કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે ત્રસ્ત થતા રહ્યા છે. એમને કહેલી વાતો છે, નહીં કે ભારતીય જનતા પાર્ટી. આશાબેન, આ વખતે સાબરકાંઠા, વડોદરા હોય, અમરેલી હોય, આ તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવાર જાહેર કર્યા, આ વખતે અમુક બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચ્યો, ઉમેદવાર બદલવા પડ્યા, ત્યાર પછી પણ એમનો વિરોધ યથાવત રહ્યો. ભારતીય જનતા પાર્ટીમાં સામાન્ય રીતે આંતરિક જુવાળ છે એ જોવા નથી મળતો. શું લાગે છે કે આ આંતરિક જુવાળ શેના કારણે હોઈ શકે? ભારતીય જનતા પાર્ટી છે ગુજરાતમાં 26માંથી 26 સીટો ભવ્ય લીડ સાથે વિજય થઈ રહી છે. બાકીના મુદ્દાઓ છે એ શાયદ યા તો કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ પક્ષે ચલાવેલા મુદ્દા છે. ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાં 26માંથી 26 એ ભવ્ય લીડ સાથે વિજય થશે. બસ મારે આટલું જ કહેવું. આશાબેન તો કહી રહ્યા છે કે વિરોધ પક્ષે ચલાવેલા મુદ્દા છે, દ્રશ્યો ગુજરાતની જનતાએ જોયા છે. જયદીપસિંહ, આપ શું કહેશો? એમની જોડે કોઈ જવાબ નથી. તમને કહો ને, ભાજપના પ્રવક્તા કોઈ તૈયારીને કોઈ તમને કાઉન્ટર જવાબ નહીં આપી શકે કે કોંગ્રેસે ચલાવ્યું હતું, આ ચલાવ્યું હતું. સામે એક જ શ્વાસમાં એવું બોલે છે કે કોંગ્રેસનું કશું છે નહીં ને એવું કે આટલું મોટું તમારા સંગઠનમાં અમે આવીને તમને કરી દઈએ. સીધી તમારા નેતાઓને પોતે ફેરવો અને તમારા વિરોધ તમે પોતે જ પોતાના સંગઠનના માણસોને ઘરે બેસાડો. તમે શું કર્યું પ્રદીપસિંહ વાઘેલા જોડે, જાગૃતિબેન જોડે, ને તમે જે કેન્ડિડેટની વાત કરો, સુરતના કેન્ડિડેટે વલસાડમાં જઈને આપો, અમરેલીનો કેન્ડિડેટે જઈને તમે રાજકોટમાં આવો. એવા તમારા કેન્ડિડેટના લિસ્ટ હોય છે, એની સામે એક એક સીટ પર તમારો વિરોધ થયો છે, એક એક સીટ પર તમારો વિરોધ થયો. રાખાબેન, તમે બોલ્યા ને વચ્ચે, તમે વચ્ચે બોલ્યો તો, વચ્ચે બોલ્યો તો, તમે પછી બોલ્યો, તમારો વારો આવે ત્યારે બોલજો, તમારો વારો આવે ત્યારે તમે બોલજો. ત્યારે તમે સવાલ પૂછવામાં તમે સવાલ નહીં આપો, તમે ખાલી માનનીય વડાપ્રધાનમંત્રીને આ તે પેલું કરશો. તમે તમે શાંતિથી રાખો. તમને કોઈ બી જવાબ આપશો, તમે યશસ્વી વડાપ્રધાનમંત્રીથી ભૂતપૂર્વ લઈને તમે ખાલી નામ આપવામાં આવ્યો, તમારી જવાબ નહીં અપાય. તમારી જવાબ નહીં અપાય, તમે મહિલા છો, તમે શાંતિ રાખો. વચ્ચે નથી બોલ્યો બેન, તમારી વચ્ચે નથી બોલ્યો મેં, તમારી વચ્ચે નથી બોલ્યો. તમે સાંભળી લો, પછી તમે જવાબ આપો.
મેં બાકી વાત નહીં તમારી શહેજાદાની કે રાજકુમારની કે જે બી હશે તમે સાંભળી લો યાર બેન. અરે ખાલી મન કી બાત જ સાંભળો તમે બી નરેન્દ્રભાઈને ખાલી બોલ્યા જ જવાના, સાંભળવા નથી તમારે. તમે સાંભળી લો, તમે મન કી બાત તમે પેલા ભાઈ રેડિયો પર કે તમે અહીંયા આવીને કરો, સાંભળો તો ખરા. તમે વચ્ચે વચ્ચે ક્યાં બોલ્યો તમે? વચ્ચે ક્યાં બોલો છો તમે? તમે કેટલા ખોટા આરોપો લગાવ્યા? મેં વચ્ચે બોલ્યો તો? તમે બધા ખોટા આરોપો લગાવ્યા હતા. તમે બધા ખોટા આરોપો લગાવ્યા હતા. મેં વચ્ચે બોલ્યો તો? આશાબેન, જયદીપસિંહ, આપણે જનતાના મુદ્દા પર વાત કરીશું. આ બંનેને તક મળશે. જયદીપસિંહ, અરે, પહેલા અમને જો ડિબેટ કરતા ના આવડતું તો ના આવો. તમે ડિબેટ કરતા તો પહેલા તમારા વખતે બોલો, બાકી મેં બોલતો બાકી તમને બોલવા નહીં દઉં. તમે ખોટું બોલવાનું બંધ બરાબર કરો. છે. પહેલા તો ખોટું બોલીને ખોટા મુદ્દાઓ સાથે તમે ડિબેટમાં નહીં આવો. અરે બેન, તમે પોતે ખોટી વાતો કરો છો ને હવે તમે પાછું પોતે એ કરો છો. ચલો ઠીક છે, તમે થોડું પાણી પી લો. જયદીપસિંહ, પાણી પી લો આશાબેન, બેન, પાણી પી લો. તમે ગુજરાતની અમારા મા જેવા છો, તમે પાણી પી લો, લોકશાહીનું આ શાંતિ જાઓ, મહાપર્વ પછી છે આપણે અને debate કરીએ. આપણે હા. અપેક્ષાઓ જનતા હા, બેન, પાસે તમે વધારે પાણી પી લો, મતદાન શાંતિ થાય રાખો. એવી ભલે તમારી રાખીએ. હાલ દેખાય છે, તમે આવું કરો છો, શાંતિ રાખો તમે. એટલે હાલ દેખાતી હોય તો થાય બેન, આ લોકશાહી છે, આવું થયા કરે. પાણી પી લો, તમારું શાંતિ. હવે બેન, આપણા સવાલ પર પાછા આવીએ. તમે એકવાર સવાલ તમે પૂછી લો પાછા. દેખા બેન, ત્યાં થોડા શાંતિ છે. જી, અમુક બેઠકોની વાત કરી રહ્યા હતા અને તમે આશાબેન પર પ્રહાર કરી રહ્યા હતા. સવાલ મારે એ જાણવો છે કે આશાબેન પાસેથી કે સાબરકાંઠાની, અમરેલીની, વડોદરાની આપણે વાત કરી, વિરોધ પક્ષની એ વાત કરી રહ્યા હતા કે એમણે ચલાવેલા મુદ્દા છે અને એના કારણે આંતરિક વિખવાદ છે એ દેખાઈ રહ્યો છે. બાકી ભારતીય જનતા પાર્ટીમાં આવું કશું છે નહીં. અમે પહેલા જ કીધું, પેનડ્રાઈવ, પત્રિકા, સીડી વીડી એ લોકોનું કાયમનું છે. સંજય જોશીથી લઈને શું બધાનો ઇતિહાસ ખબર છે કે ભાઈ કોણ કોની સીડીઓ બહાર પાડતું હતું, હરેન પંડ્યા જોડે શું કરવામાં આવ્યું હતું. ને જશોદાબેન તો મારે બોલવું નથી, એમની પર્સનલ લાઈફ જે હશે તે વસ્તુ. એ બેન શું છે કે જનતાના મુદ્દા જે હતા, જનતાના મુદ્દા પર ઇલેક્શન તમે આવ્યા ના, તમે ભારત પાકિસ્તાનની વાતો કરી. અમે તો તમને જે 5 મુદ્દા આપ્યા હતા, રાહુલજીની 5 ગેરંટી હતી, આજે મેં તમને બોલવા તૈયાર છું, કોંગ્રેસે લોકો સુધી પહોંચાડી છે. અને જો રાજકુમારની વાત આવે છે, એને અમે તો શહીદી આપતું પરિવાર છે. આ રીતના કોઈને બેટ પકડતા ના આવડતું હોય, એને બીસીસીઆઈ નો જનરલ સેક્રેટરી બનાવી દેવામાં નથી આવ્યું, જેને બોલવાનું ભાન ન હોય. ગમે તેમ ઇશારા કરતા વ્યક્તિને બીસીસીઆઈમાં નથી સેટ કર્યા. એ પોતે જનતામાં જઈને ઇલેક્શન જીતીને આવેલા વ્યક્તિ છે. એના નાનાએ 9 વર્ષ જેલમાં દેશની આઝાદી માટે આવી. તમારા કોઈ નેતાની નસકોઈ નથી પૂરી ને 60 રૂપિયાનું કમિશન ખાવા વાળી તમારી દલાલીની સરકાર હતી. એ વખતના તમારા જે બી સાવરકરથી લઈને તો બધાની આત્મકથામાં ખબર છે. એના પછી દાદી અને એના પિતાજીએ પોતે શહાદી આપી છે. દાદી અને પિતાજીએ પોતે શહાદી આપી છે. એમણે શહાદત આપી છે. એમણે પોતાનો દેશ માટે જીવ ગુમાવ્યો છે. એ વ્યક્તિ પોતે 10,000 કિલોમીટર આખું ભારત ભ્રમણ કર્યું છે. અમારી 5 કિલોમીટર ચલાતું નથી. વાત અહીંયા છે કે ભાઈ તમારા જનતાના સાચા મુદ્દા ક્યાં છે? કે ભાઈ જ્યારે અમે કહીએ છીએ જાતિગત તમારું આંકડા આવવા જોઈએ, કેમ નથી આવતા? કે ગરીબ ક્યાં છે એ તો ખબર પડવી જોઈએ. ઇકોનોમિકલ સર્વે અને જાતિગત સર્વે ખબર પડશે કે ભાઈ આ વ્યક્તિ આ છે કે ભાઈ કોળી સમાજનો વ્યક્તિ છે, એ પૈસા વાળો છે કે ગરીબ છે. એને સૌથી વધારે સ્કીમ આપવામાં આવશે. મહિલાઓ પાસે રોજગાર નથી, જે 50% આબાદી છે, એમની પાસે જે બી તમારા હક બનવા જોઈએ, જે એમને રોજગારી મળવી જોઈએ, એ સમાન તકો ઊભી નથી થતી. આજે સૌથી મોટો દેશમાં પ્રોબ્લેમ શું છે? 45 વર્ષમાં જે બેરોજગારી સૌથી વધારે હાઈએસ્ટ પોઈન્ટ પર છે. તમે ગળીના કૂચે જે પણ વ્યક્તિ મળશે એ બેરોજગાર જ મળશે તમને, કાં તો પરફેક્ટલી જોબ નહીં મળતી હોય વ્યક્તિને. બીજી વસ્તુ છે તમારી, બીજો મુદ્દો શું કહેવામાં આવ્યો કે ભાઈ જે બી તમારી જે દવાનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે જે ડેવલપ કર્યું હતું કોવિડના ટાઈમે, એ તમે જોશો લોકોને દવા નથી મળી તો નથી મળી. કુપોષિત બાળકો આપણે ત્યાં થાય છે. તમે જે સિદ્ધલબેન, તમે કે આ બેન 3 વ્યક્તિ જે આશાબેન છે, આપણને કોઈ કંકુ નાખવા તો કંકુ ચોખા કહીને તો પોલિટિક્સમાં કોઈ લાવ્યું નતું. આપણે જનતાના સાચા સવાલોનો જવાબ આપવા માટે પોલિટિક્સમાં આવ્યા હતા. બટ આજે શું છે કે ભાઈ આ વ્યક્તિ આવું કરશે તેવું કરશે, કોઈ તમારી જોડે વિઝન નથી. જે તમને વિઝન આપવામાં આવ્યું તમે કહેતા હોય તો પાછો મેં તમને મેનિફેસ્ટો તમને પાછો ગણીને બતાવું. તો વાત છે કે જનતાના મુદ્દા પર તમે ઇલેક્શન લડવા આવો. હિન્દુ પાકિસ્તાન, હિન્દુ મુસલમાનનો તમારો એક જ મુદ્દો છે, ભેંસ લઈ જશે, આ છે તે છે. મંગલસૂત્રની વાત કરે જે વ્યક્તિ, પોતે 7 ફેરામાં પોતા અને ગેરંટીની વાત કરે જે વ્યક્તિ, અગ્નિને સાક્ષી રાખીને 7 ફેરાની જે ગેરંટી પૂરી નથી કરી, જે વ્યક્તિ મંગલસૂત્રની પોતે કિંમત નથી કરી, એ આજે મંગલસૂત્ર લોકોના માટે એ કરશે. એ લોકોને જનતાએ ગળે નહીં ઉતરે. આ તમે કઈ બી વાતો ગપગોપાળા કરી દો, જનતાને ખબર છે, બધાની વસ્તુ બધાને ખબર છે. એટલે બેન આ રીતે તમે જે રીતે કરો તે રીતે નહીં. જયદીપસિંહ, જનતાને બધી જ ખબર છે. આશાબેન, આપનો પણ અમે આભાર માનીએ છીએ. અંતિમ સવાલ આપ બંનેને મારો એ છે, આશાબેન, આપને શું લાગે છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની કેટલી ટક્કર છે? અત્યારે કહીએ તો પહેલા તો 20% સુધીનું મતદાન થઈ રહ્યું છે, થઈ ગયું છે ઓલમોસ્ટ કહીએ તો. આ બતાવે છે કે લોકો છે હંમેશા નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિથી આકર્ષિત થઈને એમને લોકોમાં જે ભારતીય જનતા પાર્ટીમાં એની અપેક્ષાઓની પૂર્તિ તેમજ અમે કરેલા વાયદાઓ છે એ પૂર્ણતા એમને
જોઈ છે કે ભાઈ આજના યુવાઓ કહીએ, મહિલાઓ કહીએ, મહિલાઓને જે સુરક્ષા આપી અને મહિલાઓને જે પ્લેટફોર્મ આપ્યું છે એ પૂર્ણ કરવા માટેના જે વાયદાઓ છે એ પૂર્ણ કર્યા છે. હંમેશા લોકો વચ્ચે રહ્યા છીએ, લોકોની સાથે રહ્યા છીએ, લોકોના સુખ દુઃખમાં સાથે રહ્યા છીએ. તેમજ અમારું જે અંત્યોદયનું લક્ષ્ય છે એ ખાલી વાતો નથી, પરંતુ અંત્યોદયના લક્ષ્ય સાથે અમે લોકો વચ્ચે રહ્યા છીએ. તેમજ આઝાદી વખતના જે આપણા ખરેખર મહાનુભાવો હતા, જેવા કે બાબા સાહેબ આંબેડકરજી, કે જેમની અવગણના થઈ હતી, તેમને અમે ભારતીય જનતા પાર્ટીએ યોગ્ય સન્માન આપ્યું છે. આ બધી આશા, અપેક્ષા, આકાંક્ષા સાથે લોકો વચ્ચે, લોકો માટે, લોકો સાથે, સત્તાને સેવાના માધ્યમથી લોકો વચ્ચે રહ્યા છે. એની પૂર્તિનું ફળશ્રુતિ છે. એ ફળશ્રુતિના સ્વરૂપે જ આજે પહેલી 2 કલાકમાં કહીએ કે 20% જેટલું મતદાન થઈ ચૂક્યું છે. અને જનતાને અપીલ કરીશ કે હજુ બી આજે ખરો પ્રકોપનો સમય છે, સૂર્ય છે મધ્યાહને બહુ વધારે તાપ હશે, તો 12 વાગ્યા પહેલા મહત્તમમાં મહત્તમ મતદાન કરી અને આ લોકશાહીનું પર્વ ઉજવે. જયદીપસિંહ, શું લાગે છે કોંગ્રેસને આ વખતે કેટલી બેઠકો પર તક છે? ટૂંકમાં જવાબ આપશો આંકડા સાથે. 14 થી 16 બેઠક પર અમે વિનિંગ પોઝિશનમાં છે અત્યારે. અને બીજી 4-5 બેઠકમાં જે રીતે મતદાન થઈ રહ્યું છે, રાજપૂત સમાજે 100% વોટિંગનું જે ચાલુ કર્યું હતું, 10 વાગ્યા સુધીમાં એ લોકોનું જે વોટિંગ પડાવવાના છે થઈ જશે તેવું છે. બાકી એવી કોઈ છે નથી કે ભાઈ નરેન્દ્રભાઈ માટે પબ્લિક એ થઈ ગયું 100% વોટિંગ કરવાના. રાજપૂત સમાજનું વોટિંગ નીકળ્યું છે અત્યારે, જે 10 વાગ્યા સુધીમાં એમણે વોટિંગ પૂરું કરવાનું હતું. એ 100% વોટિંગ તરફ રાજપૂત સમાજ જઈ રહ્યો છે, જે ભાજપની વિરોધનો છે. 14 થી 16 સીટ એવી છે જ્યાં આ વખતે કોંગ્રેસ પૂરી ટક્કરમાં છે અને સારી રીતે એને સીટ તમે જીતી શકશો. તો કોંગ્રેસ કહી બેન, રહ્યું છે સજ્જનભાઈ, 14 થી 16 એટલું છે કે સીટો પર. છેલ્લા 2 વખત જે વખતની ક્લીન સ્વીપ ગઈ, છેલ્લા 2 ઇલેક્શનમાં તમે 14 અને 19માં મળી હતી, કે ગુજરાતના પરોધા પુત્ર સમજીને જે વડાપ્રધાન બનાવવા માટે લોકોએ વોટ કર્યો હતો, આ વખતે એ પેટર્નમાં વોટ નહીં પડે. એ તમે બી કેલ્ક્યુલેશન જોયું છે ને, એ રીતે પ્રમાણે વોટિંગ નથી પડી. તો કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી તરફથી જે બંને નેતાઓ જોડાયા છે, બંનેનો આભાર આશાબેન અને જયદીપસિંહ. તો કોંગ્રેસ કહી રહ્યું છે કે આ વખતે 14 થી 16 બેઠકો છે, ક્ષત્રિયો કહી રહ્યા છે કે 8 થી 10 બેઠકો પર અમે અસર કરીશું, અને ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે 26માંથી 26 બેઠકો પર ફરી એકવાર અમે હેટ્રિક મારીશું. પરિણામ શું આવશે એના પર સૌ કોઈની નજર રહેશે. મતદાનનો દિવસ છે આજે, આપ સૌ આપના મતાધિકારનો ઉપયોગ કરો એવી અમે પણ આપને અપીલ કરી રહ્યા છીએ. લોકશાહીનું આ મહાપર્વ છે અને આપણા દેશનું ભવિષ્ય ઘડતર કરવાનો આજનો આ દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે. એટલે આપ આપના મતાધિકારનો ઉપયોગ કરો. મતદાનના લઈને આજના દિવસની જે કંઈ પણ અપડેટ્સ આવશે અમે સતત આપના સુધી પહોંચાડતા રહીશું.